ગુજરાત હાઈકોર્ટનો આદેશ હોવા છતાં પણ આંગણવાડીની મહિલાઓને વર્ગ 3 કે 4ના કર્મચારીના બનાવતા વિરોધ કરાયો હતો અને કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. સુરતમાં આંગણવાડી મહિલાઓએ સુરત કલેક્ટરાલય પહોંચી વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે આંગણવાડીમાં ફરજ બજાવતા મહિલાઓને વર્ગ 3-4ના કર્મચારી બનાવવા હાઈકોર્ટે આદેશ કર્યો. તેમ છતાં હાઈકોર્ટના આદેશ બાદ પણ સરકારે પગાર વધારો ન કરતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. તો કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં મહિલાઓએ ભેગી થઈ હતી અને આશરે 5000 જેટલી મહિલાઓએ ભેગી થઈ રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું હતું. મહિલાઓએ કહ્યું હતું કે હાઈકોર્ટના આદેશ બાદ પગાર વધારો આપો અને સરકારી કામ માટે સરકાર એક મોબાઈલ પણ આપે અને પર્સનલ મોબાઈલથી સરકારના તમામ કામ કરવા ખૂબ મુશ્કેલ થઈ રહ્યા છે તેમ કહ્યું હતું. દક્ષિણ ઝોનમાં રાજ્ય મહામંત્રી છું અને આજે અમે આ સુરતમાં એટલા માટે ભેગા થયા છે કે હમણાં 20મી ઓગસ્ટે નામદાર હાઈકોર્ટ તરફથી જે ચુકાદો આપવામાં આવેલો છે એ ચુકાદામાં આંગણવાડી વર્કર બહેનોને 24,800 પગાર આપવાનો અને હેલ્પર બહેનોને 20,300 રૂપિયા પગાર આપવાનું નક્કી કર્યું છે. એ સરકાર તાત્કાલિક અમલ કરે અને બહેનોને આપવાનો દિવાળી પહેલાં ચાલુ કરી દે. નાની નાની બાબતોનું આજે નામદાર હાઈકોર્ટે ધ્યાન દોરેલું છે તો સરકારે પણ આ કાન ખોલીને સાંભળી લેવાની જરૂર છે અને આજે સરકારના કાન ખોલવા માટે અમે આજે અહીંયા ભેગા થયેલા છે અને અમારી જો આ માંગણીઓ અમારી પડતર માંગણીઓ પણ એટલી છે અને આ માંગણી પણ અમારી ના સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું.